મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? તમારે હંમેશા પ્રભુમાં આનંદ કરવો જોઈએ. આપણે હંમેશા જીવનમાં ખુશ રહીએ તેવું જ પરમેશ્વર ઈચ્છે છે. સમસ્યાઓ તો રહેશે જ. શું તમે આ સમુદ્ર તરફ જોઈ રહ્યા નથી? આના મોજા છે, તે એક સીમા સુધી જ આવવાના છે. પ્રભુએ તેને એક સીમા આપેલી છે, પરંતુ કેવળ અહીં સુધી જ આવો, તેનાથી આગળ વધશો નહીં. પ્રભુએ તેને એક મોટી સીમા આપી છે. તરંગો આવે છે અને પાછા અંદર જશે, તે ફરીથી આવશે અને ફરીથી જતા રહે છે. બાઇબલ પણ આવી રીતે જ કહે છે કે ઘણા બધા મોજા તે આવતા જ રહે છે. તે થોડી વારમાં આવશે અને પછી જતા રહે છે, પરંતુ તે બધું આગળ એક વિનાશનું કારણ બનશે નહીં. કેટલાક સમયે તે સુનામીની જેમ આવી જતી હોય છે. નહીંતર આ તરંગો તે આવતા રહેશે, જતા રહેશે, અને એ જ રીતે સમસ્યાઓ પણ આવશે અને જશે. તે નાશ કરવા આવશે, પરંતુ પીછેહટ થઈ જશે. તેની એક સીમા છે. પ્રભુએ સીમા આપી છે કે મારા બાળકોને તું સ્પર્શ કરશે નહીં. તો પછી તમારે શા માટે ડરવું જોઈએ? હંમેશા ખુશ રહો, પણ તમારે કામ કરવું પડશે. તમારે પ્રભુને બોલાવવું પડશે. તમારી આંખો તેમની તરફ રાખવી પડશે. જુઓ પ્રભુનો ભક્ત શું કહે છે. ગીત શાસ્ત્ર તેના 123ના બીજા વચનની અંદર જુઓ. અમારા ઈશ્વર યહોવાની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે. પ્રભુ, જ્યાં સુધી તમે મારા પર દયા ન કરો ત્યાં સુધી મારી આંખો તમારી તરફ જુએ છે. તમારે મારા પર દયા કરવી જોઈએ. ઘણી સમયે આપણી આંખો લોકો તરફ જોઈ છે. શું કોઈ છે જે મારા પર દયા કરી શકે છે? શું કોઈ મને આ મુશ્કેલી અને સંકટમાંથી બહાર કાઢવા મદદ કરી શકે છે? જેઓ અમારી સાથે કામ કરે છે, અમારા સંબંધીઓ જે અમારી સાથે વાતચીત કરે છે, અમારા મિત્રો પણ છે. શું કોઈ એવું છે જે અમારા પર દયા કરી શકે છે? હું આ મુશ્કેલીમાં ફસાઈ ગયો છું. શું કોઈ છે જે મને મદદ કરી શકે છે? આપણી આંખો લોકોને શોધે છે, તે લોકો તરફ જોતી રહે છે. ઘણા સમયે આપણે નિરાશ થઈએ છીએ. ભલે લોકો આપણને મદદ કરવા માંગતા હોય, કેટલીક વાર તેઓ અસમર્થ હોય છે. આપણે તેમની ટીકા કરી શકતા નથી. તેઓ તેમની ક્ષમતા સુધી મર્યાદિત હોય છે. તેઓ કરી શકતા નથી. પણ શું પ્રભુ કહેશે, હું આ કરી શકતો નથી પુત્ર, પુત્રી, આ હું કરી શકતો નથી? શું એવી રીતે પ્રભુ કહેશે? તે બધું જ કરી શકે છે. જ્યાં સુધી આપણને તેની આંખોમાંથી દયા ન મળે ત્યાં સુધી આપણે તેમની તરફ જ જોવું જોઈએ. ઈશુથી તમારી આંખો એ બાજુ તે બાજુ ન કરવી જોઈએ. હવે જુઓ, સમુદ્ર ગાલિલ નામનું સમુદ્ર હતું ને. ઈશુ ખ્રિસ્તે તેમના શિષ્યોને હોડી પર જવાનું કહ્યું. રાત્રે તેઓ ત્યાં મુસાફરી કરી રહ્યા હતા, અને કારણ કે ભારે પવન હતો, તેઓ સમુદ્રની મધ્યમાં હોડી ફસાઈ ગઈ. આગળ ન જઈ શકતા હતા, પાછળ ન જઈ શકતા હતા. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. હવે તેઓ ડૂબી શકે તેવી સ્થિતિમાં હતા. શું તમે પણ તે સ્થિતિમાં છો? જાણે મારા જીવનની નૌકા ડૂબી જવાની છે. હું આગળ જવામાં સમર્થ નથી, પાછળ જવામાં સમર્થ નથી. પવન અને મોજા ધબકતા જાય છે. મને ખબર નથી કે મારા જીવનમાં હોડીમાં શું કરવું જોઈએ. શું તમે આમ વિચારો છો? એ જ રીતે શિષ્યો પણ ડઘાઈ ગયા હતા, અને ઈશુ તેમના શિષ્યોને બચાવવા માટે સમુદ્ર પર ચાલતા ગયા હતા. હા, તે કરી શકે છે. તે સર્જનહાર છે ને. તે સમુદ્ર પર ચાલતા હતા. રાત્રિના સમયે તેના શિષ્યોને કહ્યું કે તમે ગભરાશો નહીં, તે ચાલનાર હું છું. પીતર નામનો એક શિષ્ય હતો. તે એક એવી વ્યક્તિ હતી જે ખૂબ જ સક્રિય હતી અને ઉતાવળે તે બોલતી હતી. પરંતુ તે સમયે તેણે નક્કી કર્યું, હોડીમાં રહેવું ખૂબ જોખમી છે. એવું લાગે છે કે હવે તે ડૂબી જશે. જો આપણે ઈશુની નજીક જઈએ તો આપણે સુરક્ષિત રહી શકીએ. પ્રભુ, મને સમુદ્ર પર ચાલવાની તમે પરવાનગી આપી દો પિતા. તેણે આમ પ્રાર્થના કરી, મદદ કરો. આવો, એમ કહીને પ્રભુએ કહ્યું, હું પ્રભુ છું અને હું ખૂબ જ મહાન છું. હું ચાલી શકું છું. તમે શિષ્ય છો, તમારે શાંત રહેવું પડશે. ઈશુએ આવી રીતે ન કહ્યું, કારણ કે તે તેઓના પોતાની બાળકની જેમ પ્રેમ કરતો હતો. દીકરા, તું આમ, એમ તેમણે કહ્યું. હવે જે પીતર છે તે હોડીની બહાર એટલે કે સમુદ્ર પર પગ મૂકે છે. તે કેવું હશે વિચારીને જુઓ. જો તે હોડીમાંથી પાણી પર પગ મૂકશે તો તે ડૂબી શકે છે. તે ખાલી ઈસુ તરફ જોઈ છે અને ઈશુને જોઈને તેણે પોતાનો પગ જે છે તે પાણી પર મૂકે છે. તે સૂકી જમીન જેવું હતું. હવે તે તેનો બીજો પગ મૂકતા ખૂબ જ ડરે છે, પરંતુ તે તેનો બીજો પગ મૂકે છે અને તે પાણી પર ઊભો રહે છે. પણ તે પ્રભુને જોઈ છે છતાં પણ ડરી જતો હોય છે. દરિયાના મોજા છે, પવન પણ ફૂંકાઈ રહ્યો છે. તે ઈશુ પર આંખો મૂકીને ચાલી રહ્યો છે. તે થોડી દૂર સુધી ચાલે છે. હવે હોડી તેની પાછળ છે અને ઈશુ તેમની આગળ છે. તેમણે અડધું અંતર કાપી લીધું છે. હવે તે ધીમે ધીમે પાછળ જોઈ છે. જે કેવળ ઈશુ તરફ જોઈ રહ્યો હતો તે હવે પાછળ જોઈ છે.
હોડી ડગમગતી હતી અને એવું લાગતું હતું કે હવે તે ડૂબવાની તૈયારીમાં છે. પવન ફૂંકાય છે. જ્યારે તેણે જોયું કે ઓ, હું તો અહીં ઊભો છું અને ત્યાં એક બાજુ ઈસુ છે અને હોડી મારી પાછળ છે, તેની વચ્ચે છું હું. જ્યારે તે ડરી જાય છે ત્યારે તે ડૂબવા લાગે છે. પ્રભુ, મને બચાવો, તેણે એમ કહ્યું. ઈશુએ હાથ લંબાવીને બચાવી લીધો. તુએ શા માટે શંકા કરી? તેમણે તેને ઠપકો આપ્યો. જ્યારે તેણે સંજોગોને જોયો તે ડરી ગયો હતો. તેણે સંજોગોને કેમ જોઈ લીધો? કેમ કે તેની આંખો જે ઈશુ તરફ હતી તેણે તે સમસ્યા તરફ ફેરવી નાખી. જીવનમાં તમારી નજર ઈશુ તરફ જ રાખો. જો તેમને જોતા રહેશો તો તમારી સમસ્યાઓ તે બદલાઈ જશે, સંઘર્ષ દૂર થશે, એક ચમત્કાર થશે. જો તમારી આંખો જે ઈસુ તરફ હતી તેને તમે બીજી તરફ ફેરવી નાખો છો તો તમે સંજોગો જોઈને ભયભીત થશો, પરેશાન થશો, અવિશ્વાસ કરશો અને ડૂબી જશો. તેથી કહો, મારી નજર તમારી તરફ જ રહેશે પ્રભુ. તમે ત્યારે વિજય થશો, કદી હારશો નહીં. તમે કિનારે પહોંચી જશો અને તેના પર કાબુ મેળવશો. આજે જ એક ચમત્કાર થવાનો છે. શું તમે તમારી આંખો બીજી તરફ ફેરવી નાખી છે? કબૂલ કરીને કહો, હે પ્રભુ, મારી નજર બીજી તરફ ફેરવવા બદલ હું માફી માંગુ છું. હું મારી આંખો માત્ર તમારા પર મૂકીશ. તમે એક ચમત્કાર કરવાના છો. હે પ્રભુ, મારી નજર માત્ર તમારા પર રહેશે. હું હવે લોકો તરફ જોઈશ નહીં, હું સંજોગોને જોઈશ નહીં. મારા ઈશુ, મારી આંખો તમને જોતી રહે છે પ્રભુ. તમે મારા પર દયા કરનાર પ્રભુ છો. તમે મારા પર દયા કરી રહ્યા છો. આજે એક ચમત્કાર કરવાના છો. હું વિશ્વાસ કરું છું. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.